સચિન જીઆઈડીસી પોલીસે 4 કલાકની ઓપરેશનલ મહેનત પછી બાળકીને સહી સલામત શોધી કાઢી। સુરત પોલીસે સરાહનીય કામગીરીને કારણે સચિન જીઆઈડીસી પોલીસે માત્ર 4 કલાકની ઓપરેશનલ મહેનત પછી બાળકીને સહી સલામત શોધી કાઢી હતી। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક 2.5 વર્ષની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હોય અને માતા પિતાના જીવનમાં અંધકાર છવાઈ ગયો હતો। સચિન પોલીસ સ્ટેશનમાં દીકરીને જોઈ માતાની આંખમાં લાગણીના આંસુ છલકાઈ આવ્યા હતા। સચિન જીઆઈડીસી વિસ્તારમાં 2.5 વર્ષની દીકરી ઘરની બહાર રમવા ગઈ હતી। માતા પિતા મજૂરીનું કામ કરે છે। રોજિંદા જીવનની જેમ તે દિવસે પણ તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતા। બાળકી પોતાના ઘર પાસેથી રમતા રમતા ક્યારેક દૂર જતી રહી અને પછી ક્યાંય આસપાસમાં નજરે ન પડી। ત્યારે માતા પિતાએ ગભરાઈ અને બંને બધે શોધખોળ શરૂ કરી, પણ કોઈ અટપટો સંકેત પણ ન મળ્યો। ત્યારે તેમણે તાત્કાલિક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી। પીઆઈએ ઘટનાની ગંભીરતા સમજી તરત જ 4 અલગ અલગ ટીમો ગોઠવી પાળીગામ સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાળકીની શોધખોળ શરૂ કરી। 80થી વધુ સીસીટીવી ફૂટેજ ખગોળવામાં આવ્યા। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી। હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખવાલા સર્વેલન્સ સ્ટાફની ટીમે તલંગપુર રોડ કૃષ્ણનગર વિસ્તારમાં બાળકીને એકાંતમાં બેસેલી હાલતમાં શોધી કાઢી। બાળકી મળી આવતા માતા પિતાને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા। બાળકી તેમની સામે આવતા જ માતા રડી પડી। નાનકડી દીકરી તેની માતાને જોઈને તરત તેની ગોદમાં ઝંપલાવી પડી હતી। આ જોઈ ત્યાં હાજર દરેકની આંખોમાં ભીની થઈ ગઈ હતી। પોલીસે માતા પિતાને સલાહ અને જરૂરી સૂચના આપી બાળકીને સહી સલામત સુપ્રત કરી હતી।